જ્યારે ઈસુ ખ્રિસ્તનું જે નામ છે એમાં જીસસ કહેવાય, ઇંગ્લિશમાં જીસસ બોલે, જીસસથી ઊંઘ પાડે. આપણે ઈસુ આવો, ઈસુ પ્રભુ, અને કોઈ કહે જીસસ, બીજા લોકોને કોઈ બીજું નામ આપે, જેસુ કે, યેસુ કે. એટલે આપણી જીભમાં તકલીફ છે જીસસ બોલવાની, બધા બોલી શકે છે જીસસ તો, પણ ઈસુ ખ્રિસ્તના નામ સાથે શેતાને જો રમત રમી હોય તો આ બધા વચનો છે એને આરામથી શેતાન આરામથી છેતરી શકે છે. આરામથી આપણને આપણો જે પ્રભુ છે, આપણા માટે જે વધ થયો, મરી ગયો, એના વિશે જાણકારી આપણને સોલિડ હોવી છે. કારણ કે આપણે એને પ્રાર્થના કરીએ છીએ, આપણે એને પોકારીએ છીએ, આપણે એ આપણી મદદ કરે છે, પણ આપણે એને ઓળખવામાં આપણે નિષ્ફળ ગયા છે. આપણે બહુ ઓછું એને જાણીએ છીએ. એટલા માટે પ્રભુએ કીધું કે તમે વાંચો ને, જે તરસ્યો છે તમારી પાસે આવવું જોઈએ, અને શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણી રહેશે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ભવિષ્યવાણી ભાખ્યું. શું આજે કોઈના પેટમાંથી જીવતા પાણી નીકળે છે? આપણે કહે એટલે શું જીવતું પાણી નીકળવું એટલું તો એવું થયું છે. તમે હજુ ઈસુ ખ્રિસ્તની કહેલી ભવિષ્યવાણી હજુ તમે એ વિશે અજાણ છો, અથવા એ વિશે તમે હજુ તમને ખબર નહીં પડી કે એ નીકળ્યું કે નહીં નીકળ્યું. આપણે તો વિચાર કરવો પડે, આવું કઈ લખ્યું, કશે લખ્યું છે તો ખબર નહીં, મને બાઇબલના વચન નહીં ખબર નહીં, મને સમજ નહીં પડતી. આ આપણા વાતો છે. એટલે હજુ આપણે તરસ આપણે પીધું જ નથી, પાણી નથી પીધું. મૂસાએ લાકડી મારી પથ્થરમાંથી અને પાણી કાઢ્યું, અને ઈસુ ખ્રિસ્તે કીધું, મૂસાએ કહ્યું પણ ઈસુ ખ્રિસ્તે કીધું, હું જે તરસ્યો છે તે મારી પાસે આવે પીવે, એના પેટમાંથી પાણી, જીવનની પાણી, જીવતું પાણી નીકળશે. પણ આ વસ્તુ આપણે જોઈએ છે કે જીવન ઉદ્દેશ, જીવનનો ધ્યેય નીકળતો નથી. એટલે આપણે સામાન્ય જીવીએ છીએ, આપણને હજુ સમજણ નથી. આપણે સામાન્ય ખ્રિસ્તી થયા, સામાન્ય ઈસુ ખ્રિસ્તનું જીવન સારું, આપણે એક ચરમારી ચલો બીજા ચરમાં ગયા, ત્રીજા ચરમાં ગયા, સારું છે. આપણી આત્મિક વૃદ્ધિ માટે આપણે જીવતા રહીએ, આપણે ઈસુ ખ્રિસ્તની જીવન રહેશે, આપણે આરાધના કરીએ, આપણે પ્રભુની સંગતમાં રહીએ, એટલે એના સાથે સંપર્કમાં રહ્યા કરીએ, અને આપણું કનેક્શન ના તૂટી જાય, એ આપણો સારો વિચાર છે. પણ આપણી વૃદ્ધિ અગત્યની છે. ચર્ચ જે છે એટલે ઈસુ ખ્રિસ્તનું શરીર, એ શરીર એ બધા પ્રકારે વધ્યું. શરૂઆતમાં કહે છે કે 120 જણા પ્રાર્થના કરવા બેઠા, પછી એ વધીને 3000 થયા, પછી વધીને બીજા 2000 ઉમેર્યા, એમ 5000ની સંખ્યા, એમ શિષ્યો સંખ્યા વધતી. અને એ પણ એ સાથે સાથે તેઓ આત્મિકતામાં પણ વધવા લાગ્યા, એટલે કૃપાદાનોમાં પણ તેઓ વધ્યા. આજે જોઈએ છે તો મોટા ભાગે વધે છે, પણ શારીરિક વધે છે. શારીરિક વધે છે એટલે દેખીતી રીતે વધતા હોય છે. એટલે માની લો કેથલિકના 100 માણસ હોય, મેથોડિસ્ટના 100 માણસ હોય, સીઆઈના 100 માણસ હોય, પેન્ટિકોસ્ટલના 100 માણસ હોય. હવે કોઈ નવી મિટિંગ ચાલુ કરી, એકમાંથી અહીંથી એક માણસ લીધો, અહીંથી એક માણસ લીધો, અહીંથી એક માણસ લીધો, હવે 5 માણસો મેં લીધા, તો મને લાગ્યું મારી આત્મિક વૃદ્ધિ થઈ ગઈ, ચર્ચ પ્રોગ્રેસમાં થઈ રહ્યું છે. હું એમ માનું છું. હવે પેલા લોકો બી કહેવાય 100માં એક ગયું તો અમે કઈ વાંધો નહીં, અમે કોઈ જોતા નહીં. હવે હજારોની વાત કરીએ, હજારોમાંથી એક માણસ આવે તો એને તો બહુ અસર નથી થતી. કેથલિકમાંથી એક માણસ ઓછો થાય એને બહુ અસર નથી થતી. એમ ખાલી સામાન્ય કહું છું, હજારોમાંથી આવે એટલે એને એવું લાગે છે કે મારી સંખ્યા વધી, ઈશ્વર કામ કર્યા, પ્રેઝ ગોડ સમજે, બહુ સરસ. હવે હું એમ કહી રહ્યો છું, પણ ખરેખર જે 100 5 માં દીધા એટલે 500માંથી કોઈ પ્રભુમાં નહીં આવ્યું. 500ના 500 છે, ખ્રિસ્તી 500ના 500 રહ્યા છે. ખાલી સવાસદ પણ અહીંથી ત્યાંથી અહીંથી આવીને બસ ખાલી વધ્યું છે. એક જણને એવું લાગે છે વધ્યું છે, ખરેખર અહીંથી ખાલી થઈ જગા છોડી અહીંયા આવ્યું છે, અહીંથી ખાલી થઈ અહીં ગયું છે. એટલે વધ્યું તો બિલકુલ નથી. આકાશમાંથી જુઓ તો સંખ્યા એટલી છે. એટલે જે રહેવું છે જીવનનું પાણી, સમૃદ્ધ સ્ત્રીને પ્રભુએ વાત કરી, અને સમૃદ્ધ સ્ત્રી 1000ને લઈને આવી. આ કહેવાય કે એના પેટમાંથી પ્રભુએ એને જ વાત કરી, હું જે પાણી આપીશ જો પીશે એને કદી તરસ નહીં લાગે, અને અનંત જીવન સુધી જયારે આપીશ. એ સ્ત્રીથી રહેવું નહીં, ઈસુ ખ્રિસ્તની વાત કહેવા ગઈ, લોકો બધાને ઉઠાવી. એટલે આપણા જીવન દ્વારા બધા પ્રભુમાં આવી રહ્યા છે તો સમજી લો તમને જીવનનું પાણી મળ્યું છે, અને લોકો જીવન પામવા માટે આવી રહ્યા છે, તરસ્યા લોકો આવી રહ્યા છે. એટલે પ્રભુએ જે વાત કરી શાસ્ત્રના વચન પ્રમાણે 5મો અધ્યાય વાંચો, યોહાનની સુવાર્તા 5મો અધ્યાય વાંચો, 39. તમે શાસ્ત્ર તપાસી જુઓ છો, 39 40.
તમે શાસ્ત્ર તપાસી જુઓ છો કેમ કે તેઓથી તમને અનંત જીવન છે. એટલે બાઇબલ થી અનંત જીવન છે. અનંત જીવન બાઇબલ થી છે. અને આપણે શાસ્ત્ર શા માટે તપાસીએ છીએ ખબર છે? મોટા ભાગે અભ્યાસ કરવા માટે, અથવા તો બીજાને સંદેશો આપવા માટે, અથવા તો શાસ્ત્ર એટલા માટે અભ્યાસ કરીએ છીએ કે હું કોલેજમાં છું, પ્રભુ અમારી કોઈ વસ્તુ ખોલી, પ્રભુ કંઈક વાત કરો. એ આપણે શોધતા નથી, આપણી જરૂરિયાત શોધીએ છીએ. તમે કે જે શાસ્ત્ર તપાસો છો એ હેતુથી અનંત જીવન માટે. આજે આપણે અનંત જીવન માટે નહીં શોધતા, આપણે પ્રભુ મારી નોકરી મળે, પ્લીઝ નોકરી ખાલી આપણું વાત, પ્રભુ પ્રેસ મને લગ્ન પ્રેસ. એટલે આપણે મરણ પછીની વાત નથી વિચારતા, આપણે અત્યારની જ વાતોને શાસ્ત્રમાં તપાસીએ છીએ. ઈસુ ખ્રિસ્તની વાતને જુઓ. ઈસુ ખ્રિસ્તે જે બોલ્યા, હું તો ચીપીને બોલું છું કારણ કે ઈસુ ખ્રિસ્તની વાત છે, બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું. ઈસુ ખ્રિસ્તે એવું કીધું કે તમે શાસ્ત્ર તપાસો છો કારણ કે એનાથી અનંત જીવન છે, અને એમ તમે ધારો છો, અને શાસ્ત્ર જ મારા વિશે સાક્ષી આપે છે. એટલે કોઈ ઈસુ ખ્રિસ્ત સાક્ષી આપે એ સાક્ષી ન સાંભળીએ. ઈસુ ખ્રિસ્તની સાક્ષી શાસ્ત્ર આપે છે. એટલે બાઇબલ ઈસુ ખ્રિસ્ત માટે જે કે એ મારે માનવું. હવે કદાચ દુનિયામાં એમ કહેતા હોય કે ત્રિએકતા દુનિયાનો સિદ્ધાંત એવો બને છે કે આપણે દુનિયાની વાત છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવું, એવું કે પિતા પુત્ર પવિત્ર. લોકો એમ કહેતા છે કે આ તો ભાઈ વિદેશનો જૂના અન્ય ધર્મીનો આ સિદ્ધાંત છે પિતા પુત્ર પવિત્રમાં. બીજા લોકો એમ કહે છે ભાઈ કે મુસ્લિમો એમ કહે છે એક જ દેવ છે. એટલે આપણે કહીએ કે આપણે શું માનવું જોઈએ? આપણે હિન્દુનું નહીં માનતા, મુસ્લિમનું નહીં માનતા, આપણે બાઇબલનું માનીએ છીએ. બાઇબલ જો કહે છે ઈસુ ખ્રિસ્ત વિશે જે કંઈ કહે છે એ મારે માનવું પડે, જેથી મને અનંત જીવન મળે. તમે શાસ્ત્ર તપાસો છો કારણ કે એનાથી અનંત જીવન છે. પ્રભુ કીધું હા, એ મારા વિશે પણ સાક્ષી આપે છે. અને પ્રભુએ કીધું યોહાની સુવાર્તા 17 ત્રીજી કલમ, યોહાની સુવાર્તા 17 એવું કીધું કે અનંત જીવન એ છે ખરા પિતા તને ઓળખે અને ઈસુ ખ્રિસ્ત જેને તે મોકલ્યો તેને ઓળખે. આમે 17 અનંત જીવન શું છે? અનંત જીવન ઈસુ ખ્રિસ્તને જાણવામાં છે. આજે યુહાના સાક્ષી પૂછો ઈસુ ખ્રિસ્ત કોણ છે? તો યુહાના સાક્ષી એમ કહેશે ઈસુ ખ્રિસ્ત એ બહુ મહાન માણસ હતા, જેમ મહાત્મા ગાંધી થયા એમ મહાન આત્મા હતા, અને એ દેવે એને ઉત્પન્ન કરેલા, દેવે એને બનાવેલા અને એને પૃથ્વી પર મોકલ્યા. એ દુનિયાનો એ માણસ છે અને માણસ રાજા છે, એવું યોહાન સાક્ષીના મતે આ કહેશે. બીજા પૂછવામાં આવશે ભાઈ પેન્ટેકોસ્ટલ તમે કહો ઈસુ ખ્રિસ્ત કોણ છે? હેલો, ઈસુ ખ્રિસ્ત કોણ છે? એવું કહેશે ઈસુ ખ્રિસ્ત તો એ પવિત્ર આત્મા, એ ઈસુ ખ્રિસ્ત છે. પવિત્ર આત્મા, પ્રભુ કીધું હું જાઉં છું, પવિત્ર આત્મા મોકલીશ. એ જ પવિત્ર આત્મા જ છે, એ જ છે. ઈસુ ખ્રિસ્ત એ જ છે, આ પવિત્ર આત્મા છે. ઈસુ ખ્રિસ્ત હવે પવિત્ર આત્માના જેમ કામ કરે છે, એવું પેન્ટેકોસ્ટલનું માન્યતા છે. બીજા પૂછવામાં આવે તો કે ભાઈ ઈસુ ખ્રિસ્ત એ દૂત છે, એક દૂત, જેમ યહોવાનો દૂત એમ એક દૂત, અને પૃથ્વી પર આવ્યા. બીજાને પૂછવામાં આવે ઈસુ ખ્રિસ્ત કોણ છે? તો બીજા બધા એના માટે એમ કે મરિયમ વગર ઈસુ ખ્રિસ્ત આવે, એ મરિયમ નથી કરવા બધા દુનિયામાં. એટલા માટે પ્રભુએ માથી 17 પ્રભુએ માથે સુવાર્તા તેનો માથીની લખેલી સુવાર્તા 13મી કલમ. હું બહુ સમય લઉં 10 16મો અધ્યાય તેની 13મી કલમ 16-13 માંથી 16-13. અને પ્રભુ ઈસુએ કૈસરિયા ફિલિપીની સીમમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું કે માણસનો દીકરો કોણ છે? એ વિશે લોકો શું કહે છે? સારું, તો પ્રભુ ઈસુ કીધું લોકો કેવા મત, લોકો મારા વિશે જુદી જુદી શું વાતો કરે છે. તો કીધું કોઈ તો તમારા માટે યશાયા, યર્મિયા, એલિયા, કોઈ કહે છે યોહાન બાપ્તિસ્ત. સાયલેન્ટ કરે તો બહુ સારું, સ્વિચ ઓફ થઈ શકે. કે છે કે તમારા વિશે તો જુદી જુદી લોકો વાતો કરે છે. તો પ્રભુએ પોતાના શિષ્યને પૂછ્યું તમે શું કહો છો? અને પિતાએ કીધું તું મસી છે. મસી એટલે પસંદ કરેલો, મસી એટલે અભિષેક. તું મસી
જીવતા દેવનો દીકરો છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું શાબાશ, ધન્ય છે, ધન્ય છે. વાંચો. પ્રભુ ઈસુ તેને ઉત્તર દીધો, સિમોન યુના પુત્ર તને ધન્ય છે, કેમ કે માંસે તથા લોહીએ નહીં પણ મારા આકાશમાંના બાપે તને એ જણાવ્યું છે. તો આપણને ઈસુ ખ્રિસ્ત વિશેની જે માહિતી છે એ દુનિયાના શું કહે આપણને? શાસ્ત્ર કહેવા જોઈએ અને પિતા કહેવા જોઈએ અને પવિત્ર આત્મા. પ્રભુ ઈસુ કીધું પવિત્ર આત્માઓ છે તે મારા વિશે સાક્ષી આપશે. એટલે કહેવું જોઈએ પવિત્ર આત્મા તમે મને સાક્ષી આપો ઈસુ ખ્રિસ્ત કહો, પિતા તમે કહો ઈસુ ખ્રિસ્ત કહો, શાસ્ત્ર તપાસો ઈસુ ખ્રિસ્ત કોણ. એવું નહીં કે બરાબર કઈ કલમ શાસ્ત્ર કેમ જોઈએ, પિતા કહેવા જોઈએ અને પવિત્ર આત્મા કહેવા જોઈએ. યોહાનની સુવાર્તા તેનો 16મો અધ્યાય, યોહાનની લખેલી સુવાર્તા 16મો અધ્યાય, યોહાનની સુવાર્તા, યોહાનની માથી માર્ક યોહાન વાંચો 16મો અધ્યાય તેની 13મી કલમ 16-13 વાંચો. 16-13 યોહાન 16-13. તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે, કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે. 15મો અધ્યાય 15મો અધ્યાય તેની 26 15-16 બરાબર 15-26 યોહાન 15-26. પણ સંબોધક એટલે સત્યનો આત્મા જે બાપની પાસેથી નીકળે છે તેને હું બાપની પાસેથી તમારી પાસે મોકલી દઈશ. તે જ્યારે આવશે ત્યારે તે મારા સંબંધી સાક્ષી આપશે. એટલે દુનિયાનો કોઈ પણ ખાણ કે માણસ ઈસુ ખ્રિસ્ત માટે કશું કહે તો કાન બંધ કરવા. શાસ્ત્ર શું કહે છે ઈસુ ખ્રિસ્ત માટે? પ્રભુ પૂછ્યું લોકો શું કહે છે? લોકોએ બહુ બધું કીધું. મેં એમ કીધું યોહાન સાક્ષી બોલો ને તો તમારી વાત થોડી માનો, પેન્ટિકોસ્ટલ બોલો તમારી વાત થોડી માનો, કેથલિક બોલો ને તમારી વાત ના માનો. બાઇબલ શું કહે છે? ઈસુ ખ્રિસ્તને સાચી ઓળખાણ બાઇબલ આપે છે. એના સિવાય બીજી બધી વાતો તમને બહુ દૂર લઈ જશે અને કલ્લીવાર વાળાને હું શોધતો રહીશ પણ મને કોઈ કલ્લીવાર વાળા અલ્પે મળશે નહીં. ઈસુ ખ્રિસ્તની માહિતી શાસ્ત્ર આપે છે, પિતા આપે છે અને પવિત્ર આત્મા આપે છે. અને પ્રભુ ખ્રિસ્તે કીધું યોહાન સુવાર્તા તેનો 14મો અધ્યાય તેની વાંચો 21મી કલમ યોહાન 14:21. જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે તે જ મારા પર પ્રેમ રાખે છે. પછી અને જે મારા પર પ્રેમ રાખે છે તેના પર મારો બાપ પ્રેમ રાખશે. પછી અને હું તેના પર પ્રેમ રાખીશ. પછી શું થશે? અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ. એટલે હું કોણ છું એ હું એને પ્રગટ કરીશ. પિતા પુત્ર પવિત્ર આત્મા એ સાક્ષી આપે છે આ ઈસુ ખ્રિસ્ત એટલે પ્રભુ પોતે પોતાના વિશે આપે છે. વાંચીએ તો લુકની સુવાર્તા 10મો અધ્યાય 22મી કલમ. લુક 10:22 લુક ઇંગ્લિશ સુવાર્તા 10મો અધ્યાય 22મી કલમ વાંચો. પેરેગ્રાફ છે 22મી કલમ. મારા બાપે મને સગળું સોંપ્યું છે. મારા બાપે મને બધું આપ્યું છે અને દીકરો કોણ છે એ બાપ વિના બીજો કોઈ જાણતો નથી. આ દીકરો જે તમે કહો છો દીકરો એ કોણ છે? આપણે કે એ તો દીકરો જ છે એમાં હું જાણવાનું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું દીકરો કોણ છે? તમને ખબર છે દીકરો કોણ છે? દીકરો ખ્રિસ્ત છે. દીકરો પસંદ કરેલો છે. દીકરો કોણ છે એ કોઈ નહીં જાણતું. આ દીકરો બોલી રહ્યો છે પણ આજે કોઈને પૂછાવા ઈસુ ખ્રિસ્ત કોણ? દીકરો એમાં હું નવું એટલે ખબર પડી ગઈ. દીકરો કોણ છે? દીકરો દૂત છે. દૂત દીકરો એટલે દીકરો બીજું દીકરો કોણ? દીકરો એટલે પવિત્ર. દીકરો એટલે કોણ? બધા એના માટે જુદી જુદી સાક્ષી આપે છે. દીકરો કોણ છે એ કોણ કહી શકે છે? બાપ કહી શકે છે. અને દીકરો ચાહે શું કે છે? મારા બાપે મને સગળું સોંપ્યું છે અને દીકરો કોણ છે બાપ વિના બીજો કોઈ જાણતો નથી. તેમજ બાપ કોણ છે એ દીકરા વિના તથા જેને દીકરો પ્રગટ કરવા ચાહે તે વિના બીજો કોઈ જાણતો નથી. હવે લોકો તો કે અરે બાપને શું છે? બાપને બાપ ખબર છે, બાપ એ જ છે. બાપ કોણ છે એ બી નથી ખબર. દીકરો કોણ છે? એટલે હવે દીકરાનો રોલ અદા કરી રહ્યો છે એ કોણ છે એવું કહે છે. દીકરો એ કોણ છે? જેમ કે અલ્પેશ કોણ છે? અલ્પેશ દીકરા. અલ્પેશ કોણ છે? અલ્પેશ કોણ છે?
દીકરો કોણ છે? મોટા ભાગે લોકોને ખબર છે કે દીકરો દીકરો છે, ના, દીકરો એ દેવ છે. બાઇબલ કહે છે ઈસુ ખ્રિસ્ત દેવ છે. દુનિયામાં જે સુવાર્તા ફેલાવવામાં આવેલી છે, જુદી સુવાર્તા, ઈસુ ખ્રિસ્તને નાકબૂલ કરે છે. નાકબૂલ કરે છે એટલે એને પ્રભુ તરીકે કબૂલ નથી કરતા. પ્રભુ તો દુનિયાના માણસોને બી કહેવાય છે, પ્રભુ કહેવાય છે. દુનિયાના માણસોને પ્રભુ કહેવાય છે, ધણી પણ કહેવાય છે. મૂસાને પણ અને એલિયાને પણ ધણી કહેવામાં આવ્યું છે. અને પ્રભુ એ સામાન્ય લોકો માટે પણ વપરાય છે. પ્રભુ દેવ શેતાન માટે પણ વપરાય છે. દેવ શેતાન માટે પણ વપરાય છે. પણ ઈસુ ખ્રિસ્ત જે દેવ છે એ ઉત્પન્ન કરતા દેવ તરીકે બાઇબલ શીખવે છે. એને કોઈએ ઉત્પન્ન નથી કર્યો કે એને કોઈએ પેદા નથી કર્યો, એ પેદા નથી થયો, બાઇબલ શીખવે છે. પણ દુનિયામાં ફેલાવવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્ત એ દીકરો છે. હવે દેવને દીકરો હોય એ તો બધા માની શકે છે, માની શકે. એમાં નવું શું છે? આજે મને દીકરો થઈ શકે છે, ઇબ્રાહીમને દીકરો થઈ શકે છે, અને જળને એનું બી હોય તો પિતાને દીકરો હોય, એમાં નવું શું છે? એ તો પોસિબલ છે, એને દીકરો થાય. હું તો કહું એ દીકરાને પણ દીકરો થઈ શકે. જો એવું હોય તો એ દીકરો જે છે એને પણ દીકરા થવાની સંભાવના છે. એટલે પેલા તો દાદા જ થવાના છે, અને એ જ દીકરો તો એને બી દીકરો થવાનો છે, સંભાવના છે. તો પછી એમ કહેવામાં આવે કે દેવ જેવો કોણ? દેવને કદી તમે સરખાવી ના શકો, પણ તમે સરખાવો છો, એના દીકરો સમજાય. તમે દીકરો કહો છો, તમે સરખાવી રહ્યા છો. એ યુનિક છે. ઈસુ ખ્રિસ્ત ના જેવું કોઈ નહીં. પણ તમે કહો છો કે ભાઈ ના, ઈસુ ખ્રિસ્ત જ્યાં ખરા ને, કોણ? પિતા. અરે કારણ કે એનો દીકરો. ઈસુ ખ્રિસ્તનું અસ્તિત્વ નથી. પછી જો પિતાને દીકરો થાય તો દીકરો કોણ? દીકરો એ પિતાનો અંશ છે, દીકરો પિતાનો ભાગ છે, દીકરો પિતાનો ટુકડો છે, દીકરો પિતામાંથી આવેલો પિતા છે. એવું થયું. એટલે પુત્રનું અસ્તિત્વ નથી, એ પિતાથી છે. એટલે આ તો કોઈ છે જ નહીં, આ તો એનો ભાગ જ છે, એ બહાર નીકળ્યો છે. એટલે એવું તો ઈસુ ખ્રિસ્તનું તો કશું છે જ નહીં પોતાનું. એટલે દીકરો એ પિતાના લીધે થયો, એવું દુનિયામાં ફેલાવવામાં છે. બાઇબલ આખું બાઇબલ શું કહે છે? મારી પાસે 40 કારણો છે ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો નથી એવું. એટલે એનો પેટનો નથી એવું કહેવા માટે. કારણ કે બાઇબલ એમ કહે છે તમને દત્તક લેવામાં આવ્યા છે. રોમનના પત્ર 8મો અધ્યાય, રોમન પત્ર 8મો અધ્યાય, રોમન પત્ર 8મો અધ્યાય 16મી 15મી વાંચો. રોમન પત્ર નંબર 154 8મો અધ્યાય. કેમ કે ફરીથી તમને ભય લાગે એવા દાસત્વનો આત્મા તમને મળ્યો નથી, પણ તમને દત્તક પુત્રપણાનો આત્મા મળ્યો છે. આમેન. તમને કયો આત્મા મળે છે? દત્તક પુત્રપણ. હવે તમને દત્તક શું કામ લીધા? ઓલરેડી દેવને દીકરો હોય તો દત્તક કેમ લેવામાં આવે? જો દેવને બાળકો ના થતા હોય તો દત્તક લેવામાં આવે. એક આ કારણ છે. તમે દત્તક શું કામ લીધા? ઓલરેડી દેવનો દીકરો છે અને વારસ છે, તો તમે શા માટે છો? વારસ હોય તો પછી બીજા બાળકો પેદા કરવાની જરૂર શું છે? તમને દૂતો તરીકે રાખે, તમને કઈ સેવા માટે કે કામ માટે રાખે, સુરજચંદ્ર જેમ રાખે. દેવ એકાકી દેવ છે. દેવ ઈસુ ખ્રિસ્ત માટે લખેલું છે તે બાપ વગરનો, મા વગરનો, વંશાવળી વગરનો. એટલે એને વંશજ જેવું નથી હોતું. એના દાડાનો રંગ નહીં, તેના આયુષ્યનો અંત નહીં. હિબ્રુ પત્ર 7મો અધ્યાય તેની 3જી કલમ. હિબ્રુ 7:3. હિબ્રુ પત્ર 7:18 વાંચો. આ ઈસુ ખ્રિસ્ત છે. કારણ કે તમે પહેલી કલમ વાંચો તો ત્યાં લખેલું છે યરુશલેમનો રાજા. યરુશલેમનો રાજા ઈસુ ખ્રિસ્ત છે. સાલેમનો રાજા, હા, પહેલી કલમમાં લખી છે. એટલે ન્યાયપણનો રાજા એ ઈસુ ખ્રિસ્ત જ છે. 3જી કલમ. તે બાપ વગરનો, મા વગરનો, વંશાવળી વગરનો, તેના દાડાનો આરંભ કે તેના આયુષ્યનો અંત નથી,
પણ તે દેવના પુત્રના જ જેવો છે, તે સદા યાજક રહે છે. આમેન. ઈસુ ખ્રિસ્ત એ બાપ વગરનો, મા વગરનો, વંશાવળી વગરનો છે. અને દેવ જે અદ્રશ્ય છે, આ જે છે દ્રશ્યમાન છે. એટલે એવું લાગે છે કે આ જે છે દ્રશ્યમાન એ દેવનું આબેહૂબ દ્રશ્યમાન પ્રતિમા. એટલે એનો દીકરો હોય, એનો અંશ હોય, એવો જ આ દેખાય છે. પણ એ એનો દીકરો નથી. એનો દીકરો એ બન્યો. ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો બન્યો. હિબ્રીઓ પત્ર વાંચો, હિબ્રીઓ પત્ર તેનો 5મો અધ્યાય તેની 8. અને તે પુત્ર હતો, તે છતાં પણ પોતે જે સંકટો સહન કર્યા તેથી તે આજ્ઞા પાલન શીખ્યો. તે આજ્ઞા પાલન શીખ્યો. અને ત્રીજા અધ્યાય 5મી કલમમાં હિબ્રુ 3:5 લખેલું છે. 3:5 એટલે ઉપરની કલમ. મૂસા તો જે વાત પ્રગટ થવાની હતી તેની સાક્ષી પૂરવા સારું દેવના આખા ઘરમાં સેવકની પેઠે વિશ્વાસુ હતો ખરો, પણ ખ્રિસ્ત તો પુત્ર તરીકે દેવના ઘર પર વિશ્વાસુ હતો. આમેન. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પુત્ર તરીકે, એઝ અ પુત્ર એમ કહીએ, પુત્ર જેવો અધીન થો, નમ્ર થો, દેવ હોવા છતાં દેવનું સરસ સમર્પણ થોડા વાર તજી દીધું અને દૂતો કરતા ઉતરતો કર્યો થયો. એટલે એ નાનો થયો અને પરિણામે એવું લાગ્યું કે યાર દેવ જ, પણ આ માણસને દેવ ના કહેવાય. આ ઈસુ ખ્રિસ્તને દેવ ના કહેવાય, દેવનો દીકરો કહેવાય. કારણ કે દેવ એ બહુ મોટી વાત છે. પણ આ જ્યારે અધીન થો, નાનો થો, એટલે એને દીકરો તરીકે કહેવામાં આવ્યો. અને રોમન પત્ર 1:4 છે એ દીકરા તરીકે ઠર્યો. અને અહીંયા જેમ વાંચું એ દીકરો રહ્યો અને આજ્ઞા પાલન શીખ્યો. જો એ પહેલાથી દીકરો હોય તો એને આજ્ઞા પાલન શીખવાની જરૂર નથી. ઓલરેડી જો ઈસુ ખ્રિસ્ત પહેલાથી પિતાનો દીકરો હોય તો એને આજ્ઞા પાલન શીખવાની જરૂર નથી. એ અહીંયા આવીને એને બતાવ્યું કે આજ્ઞા પાલન શીખ્યો. એટલે જ્યારે પૃથ્વી પર આવ્યો ત્યારે કહે છે એ પુત્ર તરીકે આવ્યો અને પુત્ર હતો અને આજ્ઞા પાલન શીખ્યો. અને બાઇબલ એવું કહે છે એ સનાતન પિતા છે. ઈસુ ખ્રિસ્ત જ્યારે સનાતન પિતા એવું કહેવામાં આવે છે તો એ પુત્ર નથી. કાં તો એ પિતા છે, કાં તો એ પુત્ર છે. બેમાંથી એક વસ્તુ આપણે વિશ્વાસ કરવાની જરૂર છે. ઈસુ ખ્રિસ્ત કાં તો સનાતન પુત્ર, કાં તો સનાતન પિતા. ઇટરનલ સનશીપ ચાલે છે અને ટેમ્પરરી સનશીપ ચાલે છે. તમે કાં તો વિશ્વાસ કરી શકો છો ઈસુ ખ્રિસ્ત સનાતન પુત્ર, કાં તો તમે વિશ્વાસ કરી શકો છો ઈસુ ખ્રિસ્ત સનાતન પિતા. યશાયા 9:6. યશાયા 9:6. યશાયા 9:6. કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવે છે. ઇઝરાયલને ખુશખબર મળે છે કે તમને જે મળ્યો છે એ પુત્ર મળ્યો છે. અને બાઇબલ એ પ્રમાણે કહે છે ઈસુ ખ્રિસ્ત પહેલાથી અદ્રશ્ય દેવની દ્રશ્યમાન પ્રતિમા તરીકે, દૂત તરીકે, માણસો તરીકે એ રિપ્રેઝન્ટ થતો હતો. દેવને કદી કોઈ જો નથી, પણ આ ઈસુ ખ્રિસ્ત જે છે એટલે દૂત તરીકે લોકો એને જોયો. દૂતોને દીકરા કહેવામાં આવે છે. ઉત્તરની કક્ષામાં, નીચી કક્ષામાં ઈસુ ખ્રિસ્ત રહ્યા. માણસ સાથે, મૂસા સાથે સંબંધ રાખ્યો, મૂસા સાથે વાત કરી, ઇબ્રાહિમ સાથે વાત કરી. એક માણસ તરીકે, એક દેવને કદી કોઈ જો નથી. એટલે એક માણસ સાથે વ્યવહાર કરવા માટે એ માણસ તરીકે, દૂત તરીકે લોકોને આગળ રજૂ થવા આવ્યું. અને એને આપવામાં આવે છે. જેના દ્વારા જગત ઉત્પન્ન થયું એ જ એ માણસ થયો. વાંચો તો આપણે સારું બે વાત થઈ છે. આપણે સારું છોકરો અવતર્યો છે એટલે એક વાત લખી છે, છોકરો અવતર્યો એટલે માણસનો દીકરો આપવામાં આવ્યો. અને આપણને પુત્ર આપવામાં આવે છે. એટલે ઈસુ ખ્રિસ્તનું જ્યારે પુનરુત્થાન થયું ત્યારે એમ કહેવામાં આવ્યું આ દેવનો દીકરો છે. અને તેને ઈસુ ખ્રિસ્તે પહેલા જ કીધું હું દેવનો દીકરો છું એવું કોઈને કહેતા નહીં. મારું પુનરુત્થાન થાય પછી કહેજો કે ખરેખર આ દેવનો દીકરો કહેવા યોગ્ય છે. એટલે દેવ જેવો આ દેખાય છે એ વગર તમે કહેતા નહીં. એટલે પુનરુત્થાન પછી ફેલાવવામાં આવ્યું કે ખરેખર એ દેવનો દીકરો
એટલે દેવ કહી શકાય. અને પહેલાથી એ હતો તો પિતાની સાથે બેસેલો પહેલાથી. એટલે આદિમાં શબ્દ હતો અને શબ્દ દેવ સાથે પહેલાથી હતો. દેવ માન હતો, દેવ સાથે હતો. એટલે બાજુમાં બિરાજમાન એ ઓલરેડી હતો. પિતાની બાજુમાં બીજો પિતા જ હતો, પણ એ પુત્ર બન્યો, આધીન થયો, નાનો થયો અને એને નમ્ર થઈને બતાવ્યું કે હું પ્રેમ કરું છું. જીવ આપ્યો એ દેખાડવા માટે હું પ્રેમ કરું છું. સજીવન તેને બતાવ્યું કે હું નિર્દોષ છું. પુનરુત્થાન તેને દેખાડ્યું કે મને મારો ન્યાય થયો અને હું અપરાધી નથી ગણવામાં આવ્યો. તમારો જે દેવ છે, તમારો જે બાપ છે, એને મને બચાવ્યો, જીવાયો, છોડાવ્યો એ દેખાડવા માટે કે હું કોણ છું. એટલે ખ્રિસ્ત મોકલવામાં આવ્યો. ખ્રિસ્ત એટલે પસંદ કરેલો મોકલવાનો. પસંદ કરેલો કોઈ નતો, પસંદ કરેલો બાજુમાં હતો. એ જ વાત કરીએ છીએ, વાંચીએ છીએ 6ઠી કલમ. તે પુત્ર આપવામાં આવે છે. તેની ખાન પર રાજ્યાધિકાર રહેશે. તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા ને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત હજુ કોણ છે એવું હજુ લોકોને ખબર નથી પડી. પણ બાઇબલ એ પ્રમાણે કહે છે કે હરેક ઘૂંટણ નમશે, હરેક જીભ કબૂલ કરશે ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ એટલે દેવ છે, પ્રભુ છે, યહોવા છે. યહોવાનો અર્થ થાય છે હું છું. હું કોઈથી નથી, હું પોતે જ છું. બાળકો એ તમારા લીધે છે. એટલે એ ના કહી શકે હું છું, એવું કહી શકે એ જ છે. બાળકો એમ કહી શકે હું નથી, એ આ છે. એવું કે ને બાળક એવું કે હું નથી, હું એલેન ભાઈનો છું. આ કોણ છે? હરમાન ભાઈ છે. એ પોતે નથી, પણ ઈસુ ખ્રિસ્ત એ પોતે જ યહોવા છે. એટલે પોતે જ ઉત્પન્ન થયેલા હોય છે. એને કોઈના લીધે નથી થયા અને કોઈના દ્વારા નથી આવ્યા અને એને કોઈના સાથે સંબંધ નથી. અને એ એના સાથે જે છે એ સમાન છે. અને એટલા માટે યોહાનની સુવાર્તામાં છે આદિમાં શબ્દ હતો, શબ્દ દેવની સાથે હતો અને આ બાજુમાં જે શબ્દ હતો તે દેહ ધારણ કર્યું અને માણસ રૂપમાં આવ્યો. અને પિતા સાથે કોઈ એનો સંબંધ નથી, પણ આપણે એવી સમજીએ છીએ કે એનો સંબંધ પિતા તરીકે, મિત્ર તરીકે, એના પાલક તરીકેનો છે. બાઇબલ પ્રમાણે છે. આપણે વાંચીએ છીએ આજે કે ઈસુ ખ્રિસ્ત કોણ છે? તો ઈસુ ખ્રિસ્ત એ અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા છે. એ નામ આપવામાં આવશે. એ નામ ઈસુ ખ્રિસ્ત પોતે નથી લેતા, પણ જે આપણે પિતા કહીએ છીએ એ કહેશે કે આ કોણ છે, દીકરો કોણ છે, એને પિતા પ્રગટ કરશે કે આ કોણ છે, આ ખરેખર પિતા છે. આ કઈ મારો અંશ નથી, આ મારા જેવો જ છે. અમે બંને અમે ત્રણે એમ કહીએ સાથે રેસમાં પેલા કદાચ આપણે એમ કહીએ કે એકથી સત્તા ચાલે ને, સત્તા એકથી ચાલે. દેવ તો એક જ હોય ને કે ત્રણ દેવ હોય. કંપની કહું કે કંપની ત્રણના ભાગીદારીમાં ના હોય, કંપની હોય ને ત્રણના ભાગીદારીમાં હોય કે એક જ કંપની ચલાવે ભાગીદારીમાં. ત્રણે ત્રણ સરખા હોઈ શકે. ક્લાસમાં 3 જણનો પહેલો નંબર આવી શકે છે. સ્વિમિંગમાં પણ ત્રણે ત્રણ એક સાથે સેકન્ડ બી પોસિબલ છે. બાઇબલ એમ શીખવે છે પિતા મોટા છે, પુત્ર પણ મોટા છે, પવિત્ર પણ મોટા છે. કોઈ કોઈના લીધે નથી. જો કોઈ કોઈના લીધે છે તો તમારો જે વિશ્વાસ છે ઈસુ ખ્રિસ્ત પર ના હોવો જોઈએ, પિતા પર હોવો જોઈએ, બોસ પર હોવો જોઈએ. અને બાઇબલ એમ શીખવે છે આપણો વિશ્વાસ ઈસુ ખ્રિસ્ત પર છે. ઈસુ ખ્રિસ્ત જ આપણને અનંત જીવન આપે છે. પ્રભુ કીધું મારા હાથમાંથી કોઈ છીનવી લેવા માટે સમર્થ નથી. અને ઈસુ ખ્રિસ્તે આપણા માટે જીવ આપ્યો. ઈસુ ખ્રિસ્તે આપણને ખરીદ્યા અને પિતા ઈસુ ખ્રિસ્તને રાજ્ય પાછું આપી દેશે. પ્રભુ કીધું કે અહીંયા આજે વાંચ્યું આપણે ઈસુ ખ્રિસ્તે સનાતન
પિતા છે. એટલે આપણો વિશ્વાસ હોવો જોઈએ ઈસુ ખ્રિસ્ત એ પુત્ર બન્યા અને પિતા છે. પુત્ર બન્યા અને દુનિયામાં ફેલાવવામાં આવે છે ઈસુ ખ્રિસ્ત એ પુત્ર છે. તમારો વિશ્વાસ એ છે ઈસુ ખ્રિસ્ત પુત્ર છે? એવો વિશ્વાસ છે કે એ પિતા થોડા સમય માટે પુત્ર બન્યા છે? એ હંમેશા પુત્ર છે એવું માને છે? હંમેશા એ પુત્ર રહેશે છેલ્લા સુધી કે એ પિતાના સરખા છે? પિતા એક સમાન છે. પુત્રનું પિતા બેન અમે કિતાબ બન્યું છે પણ મોટા ભાગે આ વસ્તુ ફેલાયેલી છે. આ સુવાર્તા જુદી સુવાર્તા છે અને એ તમને ઈસુ ખ્રિસ્ત સુધી નહીં પહોંચાડી શકે, પવિત્ર આત્માના સંપર્કમાં બી નહીં લાવી શકે. એટલે દુનિયામાં જે જુદી વાતો ઈસુ ખ્રિસ્તના સંબંધમાં ફેલાયેલી છે. પાઉલ એવું કહે છે ગલાતીના પત્રમાં, ગલાતીના પત્ર તેનો પહેલો અધ્યાય, ગલાતી કોરિન્થીય પછી ગલાતી પહેલો અધ્યાય 6ઠી કલમ. કેમ કે મને ભય લાગે છે, મને અચરજ લાગે છે કે જેને તમને ખ્રિસ્તની કૃપાથી તમને બોલાવ્યા તેને મૂકીને તમે એટલા બધા વહેલી જુદી સુવાર્તા ભણી ફરી જાઓ છો. તે બીજી સુવાર્તા નથી, માત્ર કેટલાક તમને હેરાન કરે છે અને ખ્રિસ્તની સુવાર્તાને ઉલટાવી નાખવા ચાહે છે. ખ્રિસ્તની સાચી વાતો ઈસુ ખ્રિસ્તે પોતા માટે સાચી સાક્ષી આપી છે અને કોઈ વ્યક્તિ આજે ઈસુ ખ્રિસ્ત માટે જુદી માહિતી આપે છે તો એવું કહે છે જો કોઈ જુદી સુવાર્તા આપે, પણ જે સુવાર્તાને અમે તમને પ્રગટ કરી તે વિના બીજી સુવાર્તા જો તમને અમે અથવા આકાશનો કોઈ દૂત પણ તમને પ્રગટ કરે તો તે સ્થાપિત થાઓ. આમેન. જો તમે ઈસુ ખ્રિસ્તના માટે જુદી વિચારધારા ધરાવો, જુદું સમજણ ધરાવો તો તમને આશીર્વાદ નથી મળતા, તમને શ્રાપ મળે છે. એટલે આપણે ઈસુ ખ્રિસ્તને ઓળખવું બહુ અગત્યનું છે. ઈસુ ખ્રિસ્તના વિરુદ્ધની વાત ના સંભળાય. ઈસુ ખ્રિસ્તના વિરુદ્ધની સુવાર્તા જે ફેલાવવામાં આવી છે એ શ્રાપિત છે. એટલે આપણે એના ભાગીદાર ના થઈએ, એનાથી દૂર રહીએ, એવી બધા શિક્ષણોથી દલીલ કરીએ, વિરોધ કરીએ, પ્રભુના વચનોને વાંચીએ, જેથી આપણે ઈસુ ખ્રિસ્ત જે બાઇબલમાં ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરવામાં આવ્યા છે એ સાચા ઈસુ ખ્રિસ્તને આપણે ઓળખાણ થાય અને બીજાને આપણે ઈસુ ખ્રિસ્તના ઓળખાણ આપી શકીએ. કારણ કે ઈસુ ખ્રિસ્તનું જીવન છે અને જો ઈસુ ખ્રિસ્ત વિશે જ આપણે એલિયા સમજીએ, યશાયા સમજીએ, યર્મિયા સમજીએ, બીજું કઈ ઈસુ ખ્રિસ્ત સમજીએ, બરાબર પૂછ્યું લોકો મારા માટે શું કહે છે તો લોકોએ કીધું આવું આવું, તો લોકો એવું માનતા હતા. આજે બી ઈસુ ખ્રિસ્તને માટે લોકો જુદું જુદું માને છે. એ બધા જે માને છે એ ખોટું માને છે કારણ કે તેમને પિતાએ નથી જણાવ્યું, એમને પવિત્ર આત્માએ નથી જણાવ્યું, એમને બાઇબલ નથી જણાવતું, એમને એમના વિચારો છે. એમને એવું લાગે છે કે કેવી રીતે તો હોઈ શકે. અરે બાઇબલ કહે છે તો માનો, બાઇબલ કહે છે શાસ્ત્ર તપાસો, એ ઈસુ ખ્રિસ્ત માટે જો કહે છે બાપ વગરનો, મા વગરનો, સારી વગરનો, બાઇબલ જો કહે છે એ ઈસુ ખ્રિસ્ત ખરો દેવ છે. બાઇબલ જો કહે છે એક જ એવો એકાકી દેવ છે. જો બાઇબલ એમ કહે છે એ સનાતન પિતા છે તો તમે સનાતન પિતામાં માનો, તમે સનાતન આજે સનાતન પુત્રમાં લોકો શીખવે છે. અમારા વડવામાં મારા સાથે જ હતો કેતનભાઈ કરીને, અમારા સાથે જ અમે બંને સાથે, એને કદાચ માન 18 થયો હશે, એને પ્રભુ જીવન આપ્યું અને હું બીજી જગ્યાએથી આવો, અમે બંને સાથે છોકરીઓ ફરાવતા હતા, અમે સાથે જીવન જીવતા, સાથે ભણતા હતા અને પછી અમે પ્રભુમાં બી આવ્યા. અમે બંને સેવા શરૂઆત કરી. હોળી બાઇબલ વાંચતો, એવી બહુ બાઇબલ વાંચતો. સેવાઓ અમારી બહુ બધી, અમારી પુષ્કળ સેવાઓ અમે પુષ્કળ કરી, એટલે ગાર્ડન જેવી સેવા કરી પુષ્કળ. પછી થોડો અમારો વિશ્વાસ બદલાવા લાગ્યો. એનું માનવું જરા જુદું થયું. એનું માનવું એમ થયું કે પવિત્ર આત્માની ભરપૂરીની નિશાની એ છે અન્ય ભાષા. મેં કીધું ના, બાઇબલ એમ કે છે પવિત્ર આત્માથી ભરપૂરની નિશાની પ્રેમ છે અને જો પ્રેમ છે, ફળ છે, એનાથી ઝાડ ઓળખાય છે. એટલે મારો ને એમનો વિશ્વાસ જુદો હતો. એમનો વિશ્વાસ હતો કે માથે ઓળવું ચાલે, પછી અમારે ધીરે ધીરે જુદા થયું. માથે ના હોય તો ચાલે. મેં કીધું ના, બાઇબલ કહે છે માથે ઓળવું, બાઇબલ ના થયું. પછી એમને કેમ બોલવું ને, માથે ઓળવું બાઇબલ કહે છે પુરુષ સ્થિર થશે, કેમ સ્થિર થાય, એ તમારો વિશ્વાસ ખોટો છે. બાઇબલ કહે છે તમારો. એટલે થોડો અલગ થયો, એટલું જ અલગ થવા આવ્યું. પછી એનો વિશ્વાસ એવો આવ્યો કે ઈસુ એ સનાતન પુત્ર છે. એ પછી મેં 40 મુદ્દા બનાવ્યા અને મારી ચર્ચા બી થઈ કે ઈસુ ખ્રિસ્ત એ પુત્ર છે કે પિતા છે.
અને દલીલો બહુ બધી થઈ, પણ એમનું માનવું એમ થયું કે ના અમે તો માન્ય છીએ કે સનાતન પુત્ર છે. એટલે એ બધું ફેલાવે છે. અને અમે સાંભળ્યું પણ કે એ ચાળકલામાં બી એ બધી વાતો ફેલાયેલી છે. એટલે તમને મળવું અગત્યતા થઈ કે તમે મળીએ, તમે કહીએ કે તમે બી કદાચ એમ લાગતું હોય કે આ વિશ્વાસ જે દુનિયામાં ફેલાય છે અને આ જુદી વાતો ઈસુ ખ્રિસ્ત કરતાં જુદી વાતો છે, ઈસુ ખ્રિસ્ત પોતા વિશે જે સાક્ષી આપે છે એનાથી આ જુદી સુવાર્તા જઈ રહી છે. એટલે ચેતવવા માટે, સાવધાન કરવા માટે અને બાઇબલને પુષ્કળ વાંચવું, મનન કરવું, અભ્યાસ કરવો અને ઈસુ ખ્રિસ્ત જે છે એ ગ્રહણ કરવા આવે છે. જે સાવધાન રહેવું. પાઉલ એવું કહે છે કે જો કોઈ આવીને, દૂત પણ આવીને તમને બીજી વાત કહે તો તમે માનતા નહીં. તારણ મળવું અગત્યનું છે. એટલે તારણ એ છેલ્લા પ્રાપ્ત થશે. અત્યારે જ તારણ મળે છે. જો તારણ મળે છે દર્શાવે આપણે રાઈટ ટ્રેક પર છે, સાચા રસ્તા પર છે. પણ જો આપણને તારણ નથી મળતું, મુક્તિ નથી મળતી, તો સમજી લો તમે રોંગ ટ્રેક પર છો. તારણ મળવું જોઈએ, સમજણ મળવી જોઈએ, પ્રેરણા મળવી જોઈએ, નમ્રતા મળવી જોઈએ, માફીનો સ્વભાવ મળવો જોઈએ. તમને એવું બધું મળે છે તો તમે રાઈટ ટ્રેક પર છો. તમે ભલું કરવાનું પ્રેરણા થાય છે, દયા કરવાની પ્રેરણા થાય છે. તમે બધા સાથે ભાઈચારા સાથે ચાલો છો. ખ્રિસ્ત છે પણ તમે જો જુદાઈ રાખો છો, તમે ઈસુ ખ્રિસ્તથી જુદા થયા છો, તમારા સ્વભાવમાં જુદો સ્વભાવ થઈ રહ્યો છે, એ દર્શાવે છે તમે તારણ નહીં, તમે નાસ્તા માંગી રહ્યા છો. તારણ અગત્ય છે. તમારું તારણ ગુમાવી ના એટલે સાચા ટ્રેક પર ચાલે. અમે સત્યને સ્વીકારવું. પ્રભુએ 3 વાત કીધી. જે શાસ્ત્રના વચન પ્રમાણે એ વિશ્વાસ કરે છે અને એ કહે છે મારા વિશે શાસ્ત્ર તપાસો, એ મારા વિશે કહે. પિતા કહે છે, પવિત્ર આત્મા કહે છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું જેમાં આપણે પ્રેમ કરે છે એને બાપ પ્રેમ કરશે, હું પ્રેમ કરીશ અને પોતાને પ્રગટ કરીશ. ઈસુ ખ્રિસ્ત પોતાનું પ્રેક્ટિકલ આપી શકે છે કોણ છે. લોકો બધું બહુ બધું કહે છે, આપણે લોકોથી સુવાર્તા ના પામીએ, લોકોથી ના પામીએ. પાઉલ કહે છે હું કોઈ માણસથી નથી પામ્યો. એ જ કંઈક બહાર નીકળવા. એ ગલાતી 1:12 વાંચો, 11 વાંચો. પણ ભાઈઓ હું તમને જણાવું છું કે જે સુવાર્તા મેં પ્રગટ કરી તે માણસની આપેલી નથી. આમેન. મને માણસો નથી આપી. પહેલી કલમમાં પણ એવું છે. હા, વાંચો, માણસોથી નહીં. વાંચો. ગલાતિયામાંની મંડળીઓ જોગ લખી તમ હું પાઉલ પ્રેરિત જે માણસોનો નહીં ને માણસથી નહીં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તી તથા દેવ બાપ જેણે તેને મુવેલામાંથી ઉઠાડ્યો તેથી નિમાયેલો. આમેન. એટલે આપણે માણસો નહીં આપી છે. આપણે ઈસુ ખ્રિસ્તે પ્રગટ કર્યાથી. હા, 12 વાંચો. કેમ કે હું માણસની પાસેથી તે પામ્યો નથી કે શીખ્યો નથી, આમેન. પણ ઈસુ ખ્રિસ્તના પ્રગટ કર્યાથી પામ્યો છું. પ્રેઝ ગોડ. જ્યારે તમે આજ્ઞા પાળ્યા કરો છો, પવિત્ર આત્મા ઈસુ ખ્રિસ્ત પ્રેક્ટિકલ આપે છે. એટલે પ્રભુએ કીધું કે દીકરો કોણ છે એ કોઈ નથી જાણતું. આજે લોકોને એમ છે દીકરો કોણ છે, દીકરો છે. એ નહીં, દીકરો કોણ છે? દીકરો ખરેખર તો પિતા જે તમે કોકો કરો છો, કે કરો છો, એની બાજુમાં સનાતન પિતા બેઠો છે અને એને કીધું આપણે માણસ તમને નાખ્યું અને એના દ્વારા કૃપા. ઈસુ ખ્રિસ્ત સાંભળજો, ઈસુ ખ્રિસ્ત પિતાનો કદી પણ સાક્ષી ના હોઈ શકે. તમારો દીકરો તમારા વિશે સાક્ષી ના આપી શકે. તમે દીકરા વિશે સાક્ષી આપી શકો. કેમ? કારણ કે તમે એના જન્મને જાણો છો, મોડો થયા, ઉછેર્યો, એ બધું તમે એના વિશે સાક્ષી આપી શકો. તમે સાક્ષી આપી શકો છો કે તું કેવી રીતે મોડો થયો, મારી આખર હું તારી સાથે. દીકરો સાક્ષી આપી શકે છે. કાંથી? મારા પપ્પા મને કઈ ખબર પડી, હું નાનો હતો તો ભાઈ ખબર પડી પપ્પા. એટલે સાચી સાક્ષી નહીં આપી શકે. સાચી સાક્ષી તમારી એ વ્યક્તિ આપી શકે જે તમારી સાથે ઉછર્યો હોય, ઉદ્ભવ્યો હોય. ઈસુ ખ્રિસ્ત દેવની ખરી સાક્ષી આપે છે. કેમ આપે છે? કારણ કે એની સાથે જ હતો. સાથે જ. પણ પછી આવ્યો હોય તો એનો સાક્ષી નથી. 40 મુદ્દા જ હોય ભાઈ. એનો જવાબ કેતનભાઈ પાસે બિલકુલ નથી. અને આ એક દુઃખની વાત છે કે જુદી સુવાર્તા ફેલાઈ ગઈ છે અને ફેલાવવા છે. સાવધાન રહીએ, ચર્ચા કરીએ, ઝઘડવાના હેતુથી નહીં, નિવારણ લાવવા. કોઈ કંઈ માને છે, માની શકે. બધા સ્વતંત્ર છે, બધા સ્વતંત્ર પ્રાણી છે.
જેને જે માનવું. પણ બાઇબલમાં સનાતન પુત્ર નથી લખ્યું કે હું માનું. બીજું, ઈસુ ખ્રિસ્ત પિતાની કમરમાં હતા એવું નથી લખ્યું એટલે હું નહીં માનું. અને બાઇબલમાંથી બતાવો ઈસુ ખ્રિસ્ત એ પહેલાથી દીકરો હતો. હું બતાવું ઈસુ ખ્રિસ્ત દીકરો બન્યો અને એ પિતા બન્યો. ઈસુ ખ્રિસ્ત એ જો પુત્ર બને છે એટલે પહેલાથી એ પુત્ર તરીકે એની સાથે હતો એવું શીખવામાં આવે છે, એવું ફેલાવવામાં આવે છે કે ઈસુ ખ્રિસ્ત નાના છે. તમે શ્રેષ્ઠતા નથી કહી શકતા. તમે એ વસ્તુ ના બોલો કે પિતામાં પુત્ર સરખો છે. પિતા પુત્ર કદી સરખા નથી હોઈ શકતા, ના હોય શકે. તમે તમારો દીકરો સરસ સરખા હોય, કદી ના હોય શકે. તમારો અનુભવ એનો અનુભવ ફરક હોય. તમે તો બાપ રહો છો અને એ તો નાનો રહે છે, એટલે કદી સરખાની વાત આવતી જ નથી. અને એમ કહો છે કે પિતા મોટા પુત્ર નાના, એ બહુ સાચું બોલો. એવું ના હોય બધું સરખા છે, એ વસ્તુ પોસિબલ નથી. પુત્રથી પિતા નથી અને પિતાથી પુત્ર છે એટલે એક બીજાથી છે. એટલે જે સિદ્ધાંત દુનિયામાં ફેલાવવામાં આવેલો છે એ જૂઠો છે અને એને ઘણા વાર લોકોએ હરાવ્યો છે. આ મતને હરાવવામાં આવ્યો છે. નેટ પર રિસર્ચ મારો આ બધું હરાવી દીધા છે. જે લોકો એવું માને છે પહેલાથી સુરેશ દીકરો હતો, પેટનો દીકરો પિતાનો, એ લોકો હારી ચૂકેલા છે. અને એ વિશ્વાસમાં તમે જોડાઈને ખોટું કહી રહ્યું છે. વિરોધ કરવો, બાઇબલ પુસ્તક વાંચવું, પ્રભુ સત્ય વાત શીખવશે. આમેન. પ્રભુ કૃપા. પ્રાર્થના. જીવતા પ્રભુ, માન મહિમા કરો, તમને આપીએ છીએ આવા તમારા વચનો માટે, કારણ કે એ જ અમને તમારા વિશે સાચી ઓળખાણ આપે છે. જે જૂઠા મતો ચાલે છે એનો વિરોધ કરવા, જૂઠી વાતો જેમને શ્રાપ તળે લાવે છે, જૂઠી વાતો જે અમને તમારાથી પ્રભુ દૂર કરે છે, એ તત્વોથી આ કુટુંબ બચાવો પ્રભુ. તમારો પ્રકાશ આપો, સત્ય આપો, સમજણ આપો, દોરડી આપો. પવિત્ર આત્માથી ભરપૂર કરો ઘરને. આમેન. સત્યનો આત્મા, તમે કીધું છે પ્રભુ હું જાઉં છું, પિતાને વિનંતી કરીશ, તે તમને બીજો સંબોધક મોકલશે. પવિત્ર આત્મા અમારો ભરોસો તમારા પર. તમે જ ઈસુ ખ્રિસ્ત વિશે સાક્ષી આપો છો. આમીન. તમારી સાક્ષી સાચી છે. આમીન. તમે વલણ આપો. આમીન. વચનો જાણેમાં છે. આમીન. શાસ્ત્રમાં છે, એમાંથી તમારા વિશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે, પિતા વિશે ખુલાસા પામે. આમીન. અને બધી વાતો સમજાવો. સહાય કરો. ફટાફટ પ્રભુના આવકાર માટે પ્રેમ સેવા લાગેલા છે. આંખોને ખોલો. દુનિયા જઈ રહી છે એ ખોટા માર્ગથી ફેરવી શકે. પ્રભુ મારે બહુ જ બોલે. સત્ય ને વળગી રહે અને મહાદેવ કરાઈ શકે. સહાય કરો. અંધારમાંથી જવામાં લાવો. મરણમાંથી જીવનમાં લાવો. પ્રાર્થના સાંભળો પિતા ખ્રિસ્તના નામમાં. આમેન. આવો પ્રભુ સીધી પ્રાર્થના સાથે કરી. Praise God.